ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટર્સ અલગ અલગ વર્ગના લોકો સાથે વાતચીત કરી અને 10 મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા। છેલ્લા 3 દાયકાના બોફર્સ અને 2G સ્કેમ જેવા મોટા ઘોટાળાઓમાં આરોપો સાબિત ન થતા ચર્ચા ગરમાઈ છે। સત્તાધારી સરકાર ઉપર સીબીઆઈ, ઈડી સહિતની તપાસ એજન્સીઓ રાજકીય દબાણો હેઠળ ચલાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપોનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ચૂંટણી સમયે મતદારોને સત્ય અને પ્રચાર વચ્ચે તફાવત ઓળખવાની જવાબદારી વધે છે, ત્યારે આમ આદમી પાર્ટી ઉદયથી પરંપરાગત પક્ષો સાથે નવી સ્પર્ધા પર જોડાણની શક્યતાઓ ઊભી થઈ છે। આ તમામ સવાલો જનતાને પૂછવામાં આવ્યા હતા। તો અમદાવાદમાં ન્યાયિક પ્રક્રિયા અને રાજકીય આક્ષેપ છેલ્લા 3 દાયકાના બોફર્સ 2G સ્કેમ અને સાથે જ અનેક મોટા ઘોટાળાઓમાં આરોપો સાબિત ન થતા જ ચર્ચા તેજ બની છે, ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું તપાસ એજન્સીઓ નિષ્ફળ રહી કે પછી રાજકીય સ્તરે આરોપોનો અંતરેક થયો છે, જ્યારે આ મુદ્દે ફરી રાજકીય અને જાહેર ચર્ચાઓ ગરમાઈ રહી છે। દેશની અંદર એક બાદ એક જે કૌભાંડો છે બહાર આવી રહ્યા છે। ભૂતકાળની અંદર પણ જે કૌભાંડો થયેલા હતા તે પણ બહાર આવ્યા, પરંતુ તે બાદ જે લોકો જે આરોપીઓ છે જેની પર આરોપો ઘડાયા હતા તે નિર્દોષ છૂટી જાય છે। આની પાછળ અમદાવાદવાસીઓ શું કહે છે, આવો જાણીએ। જે રાજકીય મોટા માથા હોય, જે લોકોને રૂપિયાનો ખૂબ જ અહંકાર હોય, તેવા વ્યક્તિઓ આ બીજા જે સાક્ષીઓ હોય છે, પુરાવા હોય છે, તે લોકોને કાં તો ફેરવી નાખે છે અથવા તો એ પુરાવાનો નાશ કરી દે છે। અને જ્યારે આપણે છેલ્લી ઘડીએ જોવા જઈએ તો ન્યાય માટે શૂન્ય કે જે આ બધા કૌભાંડો થાય છે એમાં સરકારનો ટાઈમ વેડફાય છે, જનતાનો ટાઈમ વેડફાય છે અને અધિકારીઓનો, અને જે બી વિકાસના કામો કરવાના હોય એ બધાનો ટાઈમ વેડફાય તો જે ના સાબિત થતું હોય તો એ કામ કરવું જ ના જોઈએ। સરકારે બધું મિલીભગત હોવી જોઈએ, કારણ કે સરકારમાં પણ બધું ચાલતું જ હોય છે, અંદરો નીચે બધા સેટિંગ થઈ જતા હોય તો પછી કોઈ ગુનેગાર હોય તો એને ગુનો સાબિત પણ નહીં થતો, ને જે ગુનેગાર હોય એને ગુનો થતો પણ નથી। એવી રીતે બધું સેટિંગ ચાલતું હોય છે, બધું સરકારનું પૈસાને બધું વેડફાય જ છે। બસ સાબિત ના થાય તો પછી આ બધું કૌભાંડ થાય એનો કોઈ મતલબ જ નથી। પોલીસ કેસ થાય કે આરોપીઓને પકડે એનો કોઈ મતલબ જ નથી, કેમ કે પબ્લિકના પૈસા એમાં વેડફાય છે, પબ્લિકનો ટાઈમ ખરાબ થાય છે, અને જે થતું એ સચ્ચાઈના રસ્તે જ ચાલે એના માટે વધારે સારું છે। રાજકીય રીતે એમાં શું છે કે કોઈ બી સત્તા આવતી જતી રહે, પણ મેન તો પબ્લિકને જ પ્રોબ્લેમ છે ને। એમ નુકસાન તો ઘણું બધું થાય, સરકારનું થાય, પબ્લિકનું થાય। આમાં કહેવાનો મતલબ એનો સબૂત ના હોય તો એને પાછું બધી જાતની પોલીસ વ્યવસ્થા બધું બગડવાનું। આમાં દેશના પૈસા બી બગડે અને પછી જેલમાં રહીને પાછો છૂટી જાય, કોઈ મતલબ નથી એનો। તો એવું થવું જ ના જોઈએ ને કે પછી એને જેલમાં પૂરવો જ ના જોઈએ। આ છે કે જે કૌભાંડો થાય છે તેની અંદર ક્યાંક રાજકારણ તો ક્યાંક એકબીજાને પછાડી દેવાની જે માનસિકતા હોય છે તેના લીધે અને ક્યાંક બદલા લેવાની ભાવનામાં આ રીતે જે કૌભાંડો છે તેની અંદર જે લોકો છે તેને ફસાવવામાં આવતા હોય છે। ઘણા આરોપીઓ છે તે પુરાવાના અભાવે છૂટી જાય છે, ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તપાસ એજન્સીની સ્વતંત્રતા। સત્તાધારી સરકાર દ્વારા રાજકારણને જોઈને સીબીઆઈ, ઈડી સહિતની તપાસ એજન્સીઓની કામગીરી બદલાતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, અને ત્યારે આ વચ્ચે પ્રશ્ન ઊભો થયો છે કે શું એજન્સીઓની સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે શું માળખાકીય સુધારણા જરૂરી છે? સીબીઆઈ અને ઈડીની તપાસમાં જે સરકાર છે તે હસ્તક્ષેપ કરે છે, ઘણી વખત જે તટસ્થ તપાસ છે તે નથી થઈ રહી। આ અંગે અમદાવાદીઓના મંતવ્ય શું છે તે જાણીશું। આજે કોઈ બી એજન્સી હોય, ઈડી, સીબીઆઈ હોય, ચૂંટણી કમિશનર, ચૂંટણી પંચ સુધી, એ તમામ આજે ભાજપની એજન્સી બનીને બેઠી છે। કોઈ બી રાજ્યમાં ઇલેક્શન આવશે ત્યાં જે જનતાનો મજબૂત અવાજ હશે, જે જનતાનો મજબૂત નેતા હશે તેના ઘેર આજે ઈડી, સીબીઆઈ પહોંચે છે, અને ત્યારબાદ કાયદાની રૂએ એની તપાસ થાય છે અને તેને દબાવવાનો એક પ્રયત્ન થાય છે, પરંતુ જ્યારે છેલ્લે એનું રિઝલ્ટ આવે છે ને ત્યારે શૂન્ય મળે છે। બીજેપી સરકાર તરફથી વિપક્ષને દબાવવાનું કાવતરું કરી શકાય કે જ્યારે પણ આવું કંઈ હોય, ઇલેક્શનનો સમય હોય ત્યારે ઈડી, એસીબી એવી તપાસો કરાવી અને રાજકીય નેતાઓને દબાવવાનું કાવતરું કરી દે છે। એજન્સીનો ઉપયોગ એ રીતે થયો છે કે માણસને દબાવવા માટે એજન્સીનો ઉપયોગ થાય છે। ઈડી, સીબીઆઈ
એ જે લોકોને ઘરે જાય છે પરંતુ ત્યાં કંઈ મળતું નથી, પણ એ લોકોને માત્ર ને માત્ર દબાવવા માટેનું કામ થાય છે કે લોકોને દબાવવામાં આવે છે અને લોકો સારા કામ કરવા જાય તો લોકોને આ સરકાર દબાવવાનું કામ કરી રહી છે. દુરુપયોગ ના થવો જોઈએ કે વિપક્ષને દબાવવાનું કાવતરું એક જાતમાં કરી રહ્યા છે. આનો દુરુપયોગ જ થઈ રહ્યો છે. પ્રજાના પૈસા બી બગડે છે અને પ્રજાને સમય બી બગડે છે. હેરાન કરવાનું રિઝલ્ટ શું આવે પ્રજા જાણશે. લોકો કહી રહ્યા છે કે એજન્સીઓ દ્વારા જે તપાસ છે તે તટસ્થતાથી કરવી જોઈએ, નિષ્ઠાપૂર્વક તપાસ કરવી જોઈએ, ન્યાય છે તે મળવો જોઈએ અને સરકારના દબાણથી વિપક્ષને પણ હેરાન ન કરવો જોઈએ અને સીબીઆઈ હોય કે ઈડી હોય તેમણે પોતાની કામગીરી છે તે તટસ્થતાપૂર્વક કરવી જોઈએ. કેમેરા પર્સન રશ્મિન પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બોફોર્સ કેસ અને રાજકીય દોષારોપણ. બોફોર્સ કેસ દાયકાઓ સુધી ભારતીય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે અને લાંબી તપાસ અને કાનૂની પ્રક્રિયા છતાં અંતે દોષ સાબિત ન થયો. આ પરિસ્થિતિ ઉપર એ પ્રશ્ન ઊભો થયો છે કે શું ભારતમાં રાજકીય દોષારોપણ ક્યારેય ન્યાયિક સત્ય કરતાં વધુ પ્રભાવશાળી બની જાય છે? બોફોર્સ કેસમાં દાયકા સુધી રાજકીય રમત રમાઈ છે, પરંતુ અંતિમ નાયકે જે પરિણામ સ્પષ્ટ થયું છે એ કંઈ પણ સાબિત થયું નથી. તો આ જ સવાલને લઈને અમે તમામ મહાનુભાવોના મંતવ્ય લીધા છે કે ભારતમાં રાજકીય દોષારોપણ ન્યાયિક સત્તાથી વધુ પ્રભાવશાળી છે કે નહીં. એક આ ન્યાયિક પ્રક્રિયા અને દોષારોપણ ક્યાંથી થાય છે? કોઈક વ્યક્તિ કોઈ સમૂહના દ્વારા કરવામાં આવે છે, કોઈ પાર્ટીના દ્વારા કરવામાં આવે છે અને એને પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ કરીને પબ્લિકની માનસિકતાને ચેન્જ કરવામાં આવે છે. એટલે સૌથી પહેલા હું હમણાં જ કીધું તમને કે આવા માનસિક તત્વોને પહેલા એ લોકો પર જ કેસ કરવામાં આવે. રાજકારણ આખું અલગ છે અને ન્યાયતંત્ર આખું અલગ છે. ન્યાયતંત્રમાં બેસનારા જજો, ન્યાયાધીશો એ રાજકારણ પ્રેરિત હોતા નથી, એટલે એક તટસ્થ ન્યાય આપતા હોય છે. એટલે ન્યાયતંત્રને ઈરાદાપૂર્વક ડિલે કરવામાં આવે, તારીખ પે તારીખ જેને ન્યાય મળવાનો હોય એને જે મહિનાઓના વર્ષો લાગી જાય છે, ત્યાં સુધી ક્યાં ફરિયાદી મરી જાય છે કે જેની પર ગુનો દાખલ થયો છે, ગુનેગાર મળી જાય છે, એટલે સજા તો કોઈ પામતું જ નથી. સમાજની વાત કરો ને તો ન્યાય આજે મળવો, ન્યાય જો આપણે મેળવવો હોય ને તો બી આપણે પૈસા હશે ને તો ન્યાય મળશે, બાકી ન્યાય આપણને મળવો મુશ્કેલ છે. હા, રાજકીય દોષારોપણ તમે જુઓ તો બહુ જ અઢળક વધી ગયું છે અત્યારે કે ભાઈ તમારે ગંગા નહાવા જવાની જરૂર નથી, તમે અમુક પાર્ટીના કેસ પહેરી લો તો તમે ચોખ્ખા થઈ ગયા કા પવિત્ર થઈ ગયા ગણાવો છો. અત્યારે જે ન્યાયપાલિકાએ જે ચુકાદો આપ્યો એ સર્વોપરી મનાય, પણ એક આ ભારતીય જનતા પાર્ટી છે કે લોકોની વચ્ચે એવું લઈ જાય છે કે આ કૌભાંડ કરેલું છે, બોફોર્સનું કૌભાંડ કરેલું છે, આ કરેલું છે, તે કરેલું છે, પણ ભારતમાં અને સર્વોચ્ચ અદાલત મેન હોય છે. એટલે આ લોકો ખોટી રીતે ભારતના નાગરિકોને ગુમરાહ કરે છે અને ખોટો કોર્ટનો સમય બરબાદ કરે છે. બોફોર્સ કેસમાં દાયકા સુધી ચાલેલી જે રાજરમત છે તેને અંતિમ પરિણામ તેનું આવ્યું અને તેમાં ખબર પડી કે કોઈ દોષ સાબિત થયો નથી. તે અંગેના જે જવાબો છે તે મહાનુભાવો દ્વારા આપવામાં આવે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. 2G અને કોયલા કેસોનું સબક. 2G અને કોયલા ગોટાળા કેસમાં મોટા આર્થિક નુકસાનના આરોપો લાગ્યા છે, પરંતુ અદાલતે સાક્ષ્યકો અપારપ્રત ગણાતા આરોપો સાબિત ન થયા. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ભવિષ્યમાં આર્થિક અપરાધોની તપાસ માટે વધુ કડક ધોરણો અને પારદર્શી પ્રક્રિયાઓ જરૂરી છે કે નહીં. આર્થિક અપરાધોને લઈને શ્રેષ્ઠ ધોરણ અને પારદર્શી પ્રક્રિયા અપનાવવામાં આવે છે કે નહીં, આ એક સવાલ સૌ કોઈના મનમાં હાલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટવાસીઓ આના વિશે શું વિચારે છે આપણે જાણીશું. વૈજ્ઞાનિક ધોરણે સાયન્ટિફિક સ્ટાન્ડર્ડ અને જેને ફોરેન્સિક જે સાયન્સ છે તે અને બીજા પણ માપદંડો એપ્લાય કરી અને પુરાવાના અભાવે કોઈ પણ પ્રક્રિયામાં દોષિત પણ નિર્દોષ છૂટી જાય જે ન થાય એના માટે ખાસ એવા ઉચ્ચતર ધોરણો અપનાવવા જોઈએ અને પૂરી વૈજ્ઞાનિક પદ્ધતિથી
આ પ્રક્રિયા હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ દોષિત નિર્દોષ છૂટી ન જાય. રાજકીય નેતા કોઈ પણ અપરાધમાં આવે તો એના ઉપર પૂરેપૂરી કાર્યવાહી નથી થઈ શકતી આપણને દેખાય છે ત્યાં સુધી. બધું ગોળ ગોટાળા કરીને એનું સંકેલી દેવામાં આવે છે. પૂરેપૂરું એનું કંઈ પણ બારે નથી આવતું. એમ એનો જે કોઈ અપરાધ હોય, કોઈ આરોપી હોય એ પણ પકડાતા નથી કે નથી એને કોઈ ન્યૂઝ ચેનલમાં આવતું કે છાપામાં નથી આવતું કે ભાઈ આ આરોપી પકડાણા જે રાજકીય નેતા હતા. આપણી ન્યાય પ્રણાલિકામાં એવી કહેવત છે કે 100 દોષી ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. પણ એથી ખરેખર ઉલટું કરવાની જરૂર છે. દોષિતોને સજા ચોક્કસ મળવી જોઈએ અને આકરામાં આકરી મળવી જોઈએ, તો જ દેશ સરખી રીતે ચાલે. એવું લાગે છે કે આ બધી જે એજન્સીઓ છે એજન્સીઓની વ્યવસ્થિત તપાસ કરવી જોઈએ. તપાસ કર્યા બાદ એને પૂર્ણ નિર્ણય થાય એવી રીતે કરવું જોઈએ. જ્યારે રાજકીય જે કાંઈ પ્રક્રિયા હોય છે આ એજન્સીઓની, તો એમાં કાંઈ પૂરેપૂરી કોઈ તપાસ થતી નથી કે કોઈ દી એમનું કાંઈ ન્યાય બહાર આવતો નથી કે જે આ લોકોએ કર્યું સાચું શું છે એ આમ પબ્લિકને ખબર જ નથી પડતી કે ખરેખર શું હતું. એ એટલું બધું દબાવી દેવામાં આવે છે. એટલે ન્યાય પ્રક્રિયા ખરેખર રાજકીય માણસો માટે એ એકદમ એમ કહેવાય ને કે કાંઈ ધ્યાન જ નથી કે એ બધું માથે રહીને કરવા દેતા હોય ને એવું આપણને લાગે. તો આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ, જેઓ જણાવ્યું કે શ્રેષ્ઠ ધોરણ અને પારદર્શી પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. મહત્ત્વની બાબત એ છે કે જે સરકારી એજન્સી જે તપાસ કરે છે તેને પણ ખૂબ જ જાગૃતતાથી તપાસ કરવી જોઈએ, જેથી કરીને જે તટસ્થ તપાસ થાય અને જે ન્યાયિક પ્રક્રિયા જે હાથ ધરવામાં આવે છે તે યોગ્ય રીતે થાય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. કાનૂની વિવાદ અને રાજનીતિક નેરેટિવ. નેશનલ હેરલ્ડ પ્રોસિટીમાં કાયદાકીય પ્રક્રિયા અને રાજકીય નિવેદનબાજી અલગ અલગ દિશાઓમાં ચાલી રહી છે. આ પરિસ્થિતિએ પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ભારતમાં કાનૂની વિવાદ અને રાજનીતિક નેરેટિવને અલગ રાખવા માટે મીડિયાની ભૂમિકાને વધુ જવાબદાર, પારદર્શક અને સ્પષ્ટ રીતે પરિભાષિત કરવાની જરૂર છે. નેશનલ હેરાલ્ડ કેસમાં કાનૂની પ્રક્રિયા અને રાજનેતાઓ, પક્ષ વિપક્ષ અને મીડિયાની ભૂમિકા પર સુરતના લોકો શું વિચારી રહ્યા છે, આવો સાંભળીએ. પણ મીડિયા જ્યારે આરોપીને પકડવામાં આવે છે, મીડિયા ડાયરેક્ટ સ્પષ્ટ કહી દે છે કે આરોપી છે આ વ્યક્તિ. એટલે ટ્રાયલ ચાલવાના પહેલાં મીડિયા ટ્રાયલ ચલાવી દે છે અને આરોપીને આરોપી બનાવી દે છે, જેને શંકાના આધાર પર હોય છે. તે જે આપણે જોવામાં આવે તો મીડિયા એક આપણા દેશના 4 સ્તંભમાંથી એક સ્તંભ કહેવાય છે. તો મીડિયાએ આવું ન કરવું જોઈએ. ક્યાંક કશેક એવું બને કે સત્યને છુપાવવામાં આવતું હોય અથવા તો સત્યને મારી તોડીને રજૂ કરવામાં આવતું હોય તેવું બની શકે. આ વર્ષોથી બનતું આવ્યું છે. પણ અલ્ટિમેટલી તો જે સત્ય છે તે સત્ય જ લોકો સમક્ષ મુકાવવું જોઈએ. ફંડ્સ અથવા તો ઇલીગાલિટી જે કંઈ પણ એલિગેશન્સ છે તેની સામેના પુરાવો નામદાર કોર્ટ તપાસીને એક નિષ્પક્ષ ન્યાય આપશે એવી અપેક્ષા રાખીએ છીએ અને લોકોનો જે ન્યાયપાલિકા પર અને સરકાર પર જે વિશ્વાસ છે તે કાયમ ટકી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. રાજકીય પક્ષ ધરાવતા લોકો હોય જે એ લોકો સન્માનીય હોય છે તો એ લોકોએ એકબીજાને ધ્યાન રાખવું જોઈએ ને એકબીજા વિરુદ્ધ જે બોલતા હોય એ સ્પષ્ટતાથી બોલવું જોઈએ ને એને મીડિયાએ એ વસ્તુ ચકાસણી કરીને એની આગળની પ્રક્રિયા કરવી જોઈએ. કે આ મીડિયા ટ્રાયલના કારણે એ વ્યક્તિ એના પરિવાર સમાજ પર બહુ મોટો ગંભીર અસર થાય છે. એટલે મીડિયા દેશની ચોથી જાગીર છે. મીડિયા એની તટસ્થતાના રીતે પ્રામાણિકતાથી આ વસ્તુને પહેલાં ઓબ્ઝર્વેશન કરીને અને એનું આખું એનાલિસિસ કરીને જો ન્યૂઝ ચલાવવામાં આવતી હોય તો આ મહત્ત્વમાં આપણે માની શકીએ. જી, તો અલગ અલગ કામ ધંધાથી, અલગ અલગ વ્યવસાયથી જોડાયેલા લોકોથી આપણે વાત કરી છે, સમજી શકો છો. જે હિસાબે લોકો કહી રહ્યા છે કે જે મીડિયાને ભૂમિકા પર વાત કરી રહ્યા છે, રાજનેતાઓની ભૂમિકા પર વાત કરી રહ્યા છે, એ લઈને કશે ને કશે પ્રશ્ન ઊભો થઈ રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક. ભ્રષ્ટાચાર અને રાજકીય સ્પર્ધા. રાજકીય દળો ભ્રષ્ટાચારના આક્ષેપને ચૂંટણી રણનીતિમાં મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને ત્યારે સતત થતા આક્ષેપો વચ્ચે સીધી અસર મતદારો સુધી પહોંચતી હોય છે અને તેમજ ચૂંટણી નિષ્પક્ષતા ખતરા હેઠળ આવી શકે છે. ત્યારે આ વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મતદારોને સત્ય અને પ્રચારમાં અંતર કેવી રીતે સમજવું. જાણશું કે આગામી જે ચૂંટણી આવી રહી છે તો રાજકીય કાવા દાવા થવાના છે, તો રાજકીય મુદ્દે ખાસ કરી અને ભ્રષ્ટાચાર એ મોટો મુદ્દો રહેશે કે શું, એ ખાસ કરીને જામનગરવાસીઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરશું. પરંતુ એ આક્ષેપ જે કરતા હોય છે તદ્દન એકદમ ખોટા જ હોય છે. જે પોતાને ચૂંટણી જીતવા માટેના એક ઓલા
કહે છે ને કે કિમી અપનાવે છે. ખરેખર તો આની અંદર છે ને મતદારો અને પ્રજા જ હેરાન થાય છે. અને ખરેખર તો આની અંદર છે ને મીડિયા મિત્રોએ ખાસ ધ્યાન દેવું જોઈએ કે જે આક્ષેપો કરે છે તો એની ઠેઠ નીચલા લેવલ સુધી એની જે ઉજાગર કરવો જોઈએ. આજે એક સામાન્ય કાર્યકર્તા છે એક જગ્યાએ નથી પહોંચી શકતો અને બીજો કોઈ વ્યક્તિ જે નાણાકીય રીતે આગળ વધી જતો હોય છે તો સામાન્ય રીતે જોવા જઈએ તો ભ્રષ્ટાચાર થવાનો જ છે. આજે ધારાસભ્ય અથવા કોર્પોરેટર બન્યા બાદ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ છે જે વર્ષોથી આ રાજકીય દળમાં કે ભાઈ કોઈ પણ યુવા મોરચામાં મહેનત કરતો હોય છે તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર કરવાનો જ છે. એટલે રાજકીય સ્પર્ધા અને કોઈને કોઈ રીતે ભ્રષ્ટાચાર બે એક સિક્કાની બે પહેલું છે. અવારનવાર એના વિરોધીઓને પછાડવા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉમેદવાર ઉપર કે કોઈ પણ નેતા ઉપર લાગતા હોય છે. આપણે એક જાગૃત મતદાર તરીકે આપણી ફરજ એ છે કે આપણે ન માત્ર સોશિયલ મીડિયા કે એના ભાવનાત્મક ભાષણ ઉપર ભરોસો કરવો જોઈએ, આપણે જે ફેક્ટ્સ છે કે જે તપાસવા જોઈએ કે જે એના ઉપર આરોપ લાગ્યા છે એના માટે કંઈ તપાસ થઈ જાય. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક અધૂરી માહિતી એક તરફથી પ્રસાર કરવામાં આવી છે તે હવાની જેમ વ્યક્તિ ફેલાઈ છે. પણ ખરેખર જોવા જઈએ તો ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય છે. કોઈ પણ ખોટી અફવા વોટ્સઅપ મારફતે અથવા બીજા અન્ય મારફતે આવે તો પહેલાં તેનું ચોક્કસ તેની તપાસ કરો કે આ માહિતી સાચી છે કે નહીં. કોર્પોરેટર એમએલએ જ્યાં પણ ભાષણો આપતા હોય છે તેનાથી લઈને પબ્લિકોમાં એનો ભ્રષ્ટાચાર વિશે ખૂબ જ ડર બની ગયો છે અને પબ્લિકોને મતદાર એ જ છે કે સમજદાર રીતે રહી મતદાર કરો. જામનગરવાસીઓએ આપેલા મંતવ્ય ક્યાંક ને ક્યાંક સરાહનીય છે અને આ મંતવ્ય દ્વારા ક્યાંક ને ક્યાંક જે આગામી આવનારી ચૂંટણી છે એમાં રાજકીય મુદ્દામાં ખાસ કરીને ભ્રષ્ટાચાર મુદ્દો એ મુખ્ય મુદ્દો હોય એવું જામનગરવાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. અન્ના આંદોલન અને તેના રાજકીય પરિણામ. અન્ના આંદોલનના કારણે ભ્રષ્ટાચાર વિરોધી રાજકારણને મુખ્ય ધારામાં લાવ્યું છે, ત્યારે જેના પરિણામે કેટલીક નવી રાજકીય શક્તિઓ ઉદ્ભવી છે અને તેના લોકતાંત્રિક સુધારા થયા છે. તો બીજી તરફ રાજકીય ધ્રુવીકરણ અને વિવાદાસ્પદ રાજકીય ધોરણોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અન્ના હજારે દ્વારા જ્યારે સમગ્ર દેશમાં જે આંદોલન કરવામાં આવ્યું અને તેને લઈને દેશમાં ખૂબ જ મોટી ચળવળ છે તે ચળવળ ઊભી થઈ હતી અને લોકોને ક્યાંક ને ક્યાંક એવું હતું કે જે પ્રમાણે દેશમાંથી ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચારને મિટાવવા માટે ક્યાંક ને ક્યાંક અન્ના હજારે જેવા વ્યક્તિઓની જરૂર છે અને તેના પગલે ખૂબ જ મોટું આંદોલન થયું હતું અને અલગ અલગ જે સરકારો છે તે સરકારો પણ બદલાઈ ગઈ હતી. આવો આપણે જાણીએ અમદાવાદવાસીઓનું કેવા પ્રકારનું નિવેદન છે અને અમદાવાદવાસીઓ અન્ના હજારેના આંદોલનને લઈને શું કહે છે. 2014 પહેલાં ભારતમાં મોંઘવારી, બેકારી બધું સરસ ચાલતું હતું, પણ આ રાજકીય પાર્ટીના કહેવાના લીધે હું તો આમને આતંકવાદી જ કહીશ. દેશમાં સરસ ચાલતું હતું. અન્ના હજારે, બાબા રામદેવ અને કેજરીવાલે સોપારી લીધી હતી દેશને બરબાદ કરવાની અને ગેસના બાટલાને કોઈ બી 5 રૂપિયા બી વધતા હતા આ લોકો જંતર મંતર દિલ્હી પર બેસી જતા ને આખા દેશને ગેરમાર્ગે દોરતા હતા. આ જે કંઈ અમે પીલાવી છીએ એ ટોટલી અન્નાના હિસાબે છે, કારણ કે અન્નાએ જે આંદોલન કર્યું બરાબર એ કોંગ્રેસની સરકારના પાડવા માટે એક ષડયંત્ર હતું. જો એ એનામાં માણસાઈ હોય અને એ જો સત્યવાદી હોય તો એને આંદોલન ચાલુ પાડવું પડે. અને જે લોકપાલનો મુદ્દો લઈને આવ્યા હતા એ લોકપાલ ક્યાંય ગયા મારવાને એમને પૂછવું છે. મોટી મોટી વાતો કરી, દેશને વિકાસ તરફ લઈ જવાના અને કોંગ્રેસ સરકારને પાડવાની, અને એ લોકો એમાં સક્સેસ રહ્યા, સફળ રહ્યા. પણ આજે એ સ્થિતિમાં આજે તમે જોઈ શકો છો કે આજે પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે અને જનતા આજે મોંઘવારી અને મંદી અને બેરોજગારીના નામે હાલાકી ભોગવી રહી છે. એના જવાબદાર અન્ના હજારે, રામદેવ અને ભાજપ સરકાર છે. જે આપણે દિલ્હીની અંદર જે રામલીલા મેદાનની અંદર એ લોકોએ જે અનશન કરવાના જે મોટા નાટકો કર્યા હતા એ વખતે, અત્યારે એ એકમાંથી એ તમે જોઈ લો એ બધા સરકારે દ્વારા રચેલા, એ સરકારને પાળવા માટે રચેલી એક મંત્ર કહાની હતી. અત્યારે અન્નાના મોંથી મગનું નામ મરી નથી પડતું, ક્યાંક ખોવાઈ ગયા છે. એ તમે જો આલિશાન જીવન જીવી રહ્યા છે આ દેશને ખાડામાં નાખીને. સમજી લો કે એ લોકોને ઊભા કરેલા જ હતા કે આ સરકાર આપણી પાડવા માટે થઈને આ લોકો આંદોલન કરાવ્યું હતું અને આંદોલનમાં કોઈ જાતનું કશું કર્યું નહીં. આ લોકોએ જેમ કે રામદેવ, બાબા ગણો, એ બધા ગણો તો એ લોકોના જ માણસો હતા અને એ લોકોએ આ ઊભું કરેલું હતું. કે જે આંદોલન થયું તે આંદોલનના કારણે દેશના લોકોમાં ક્યાંક ને ક્યાંક એક ઉત્સાહ અને ક્યાંક ને ક્યાંક એક વિશ્વાસ છે તે વિશ્વાસ જાગ્યો હતો. પરંતુ હવે જે પ્રમાણે અન્ના હજારેનું આંદોલન છે તે પણ સમી ગયું અને રાજકીય પાર્ટીઓ છે તે પોતાનો જે સ્વાર્થ છે તે સ્વાર્થ ક્યાંક ને ક્યાંક લઈ રહી છે અને લોકોને ખૂબ જ મોટી રીતે નુકસાન છે તે નુકસાન પણ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોની જે આશા છે તે આશા ઠગારી નીકળી છે. કેમેરામેન રશ્મિ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અસંતોષ અને રાજકીય લાભ.
ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ પોતાનું વર્ચસ્વ વધારી રહી છે ત્યારે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટીનું ઉદય પરંપરાગત પક્ષો સામે જાહેર અસંતોષનું પરિણામ હતું કે પછી શું તેનાથી રાષ્ટ્રીય રાજકારણમાં નવા પ્રકારની સ્પર્ધા અને જોડાણોથી શક્યતાઓ ખુલી ગઈ છે? આમ આદમી પાર્ટીની ભૂમિકા નવા રાષ્ટ્રીય રાજકારણની અંદર શું છે અને કયા પ્રકારની સ્પર્ધા છે તેને લઈ અને ચાલો જાણીએ જૂનાગઢની જનતા પાસેથી કે તેઓ શું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીની ભૂમિકા એવી જ છે કે અત્યારે જે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી છે ને એની તાનાશાહી ગુજરાત આખામાં વધી ગઈ છે. ભ્રષ્ટાચાર એટલે હવે ત્રીજો પક્ષ ગુજરાતમાં સત્તા ઉપર આવવાનો છે 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ આદમી પાર્ટી એક લોકો માટે વિકલ્પ બનીને આવી છે અને એ આ વખતે સ્પર્ધામાં પણ ઉતરશે અને ખેડૂતો માટેની આ પાર્ટી છે. અત્યારે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, પોષણક્ષમ ભાવ મળતા નથી. બીજા નંબરમાં અત્યારે માવઠાના માર સહન કરી રહ્યા છે. તો ખેડૂતો માટે આ પાર્ટી કંઈક ને કંઈક નવું કરી બતાવશે. આમ આદમી પાર્ટી આમ જોઈએ તો ચાલુ છેલ્લા 10-15 વર્ષથી લોકોમાં સરકાર તરફથી અસંતોષને હિસાબે લોકોએ એક નવો પર્યાય અહીંયા ઉત્પન્ન કરેલો છે જેનું નામ આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીને પ્રોત્સાહન મળશે એનું કારણ છે કે અત્યારે પબ્લિક છે એ ભારતીય જનતા પાર્ટીથી હાવ ઘરોઘર આવી ગઈ છે. કારણ કે જો ખેડૂતોના જે માલનું ઉત્પાદન ખેડૂતો કરે છે મોંઘા ભાવે તો એનું વળતર અપાતું નથી. આમ આદમી પાર્ટી છે એનો ઉદય હવે એકદમ આગળ વધશે અને બધી પબ્લિકને એવું લાગે છે કે હવે આપણે આમાં કંઈક થોડો સત્તા પલટ કરીએ તો એમાં આપણને ફાયદો રહેશે. અત્યારે હાલ તો ભાજપ કોંગ્રેસના બંને પાર્ટીઓના કામના અસંતોષના કારણે આમ આદમી પાર્ટીનો ઉદ્ભવ થયો છે. કઈ રીતે શું લાગે છે તમને રાજકારણની અંદર કોઈ નવી સ્પર્ધા હોઈ શકે શું છે? અત્યારે તો હાલ સ્પર્ધા જેવું જ છે ને, કારણ કે બેમાંથી એકેય પાર્ટીઓ લોકોના કામ કરતા નથી અને થતા નથી. એટલા માટે જ આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. તો આ હતી જૂનાગઢની જનતા કે જેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો ઉદય થવાથી તેની જે મહત્વની ભૂમિકા છે લોકોની વચ્ચે ભાજપ અને કોંગ્રેસ એની જે રાજકીય ખેંચતાણ છે તેને લઈ અને ખૂબ મહત્વની ભૂમિકા સાબિત થઈ રહી છે. આવનારા દિવસોની અંદર લોકોનો અવાજ ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી છે હજુ પણ મજબૂતાઈથી ઉતરશે અને ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે તેનું પણ યોગ્ય નિરાકરણ લઈ આવવા માટે જે છે તે આગળ આવશે તેવું આ જૂનાગઢની જનતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. પ્રામાણિકતાના રાજકીય દાવા. લગભગ દરેક રાજકીય પક્ષ પોતાને પ્રામાણિક અને વિરોધીઓને ભ્રષ્ટ તરીકે રજૂ કરતા જોવા મળતા હોય છે અને ત્યારે આ વચ્ચે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ભારતમાં રાજકીય પ્રામાણિકતા માપવા માટે સ્પષ્ટ ઉદ્દેશ્ય માપદંડો, સ્વતંત્ર મોનિટરિંગ અને પારદર્શી માહિતી પ્રણાલીઓ જે વિકસાવવી જરૂરી છે જેથી હવે મતદારો સત્ય અને પ્રચાર વચ્ચે તફાવત સમજી શકશે. પ્રામાણિકતા અને રાજકીય દાવા. લગભગ દરેક પક્ષ પોતાને પ્રામાણિક અને અન્યને ભ્રષ્ટ તરીકે રજૂ કરે છે. શું ભારતમાં રાજકીય પ્રામાણિકતા માપવા માટે ઉદ્દેશ્ય માપદંડો વિકસાવવામાં આવી શકે છે ખરા? આ તમામ પ્રશ્નોના જવાબ આપણે વલસાડવાસીઓ પાસે પૂછીશું. હાલ તાલુકા અને જિલ્લા પંચાયતની ઇલેક્શનની ચૂંટણી આવી રહી છે તો હમણાં જે પણ સીટો માંગે છે તેની તમે પછાડની પ્રોપર્ટી જોઈ લો અને હમણાંની પ્રોપર્ટી જોઈ લો કે કેટલા લોકોની પ્રોપર્ટીમાં વધારો થઈ ગયો છે અને બધા પક્ષ એક જ હોય છે, અંદર જ બધા હોય છે. એમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજેપી હોય અને ટિકિટ જ્યારે આવે છે બે પક્ષ સામે સામે લડાઈ છે. માપદંડ વિશેની વાત કરીએ તો જ્યારે પણ સમય આવે, ચૂંટણી આવે કે જે કંઈ બીજા કોઈ કામો આવે ત્યારે જે બી પાર્ટીના લીડરો આપણને જે વચનો આપે છે અને એ વચનો જ્યારે પૂર્ણ કરે છે અને જે લોકોને જે સંતોષ થાય છે તો એ પાર્ટી સારી કહેવાય છે. અને જે પાર્ટીઓ ચૂંટણીના સમયે કે બીજા કોઈ અન્ય સમયે આપણને ઠાલા વચનો આપી અને પછી આપણો ખોટો લાભ લઈ જાય છે એ પાર્ટી આપણા માટે યોગ્ય નથી. કાગડા બધે કાળા જ હોય છે. જ્યારે પગાર વધારાની વાત આવે, સંસદ હોય કે રાજ્યસભા હોય તો તાત્કાલિક બધા ભેગા થઈ જાય છે. એટલે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ એ જે નીતિ અપનાવે છે એટલે કોઈ દૂધે ધોયેલા નથી. જ્યારે ખુરશીની વાત આવે ત્યારે તમે આ જ ગુંડારાજ, બાહુબલી નેતાઓ, રેપિસ્ટોને તમે શા માટે ટિકિટ આપો છો? એટલે બધી જ રાજકીય પાર્ટી પોતાની
સારું દેખાવા અને ખુરશીની લાલચમાં બધા જ આરોપીઓનો ઉપયોગ કરે છે. એટલે તમે જેમ કીધું તેમ ચોક્કસપણે અમુક જરૂરી માપદંડો હોવા જોઈએ, જેથી કરીને આપણી ભારતીય રાજનીતિમાં આપણે પણ થોડું ડેવલપમેન્ટ ઈચ્છીએ અને યુવાનોને ખાસ કરીને અગાડી આવવું જોઈએ. કોઈ બી રાજકારણી ભ્રષ્ટાચારી નથી એવું તો નથી કહેતો, કે પૂરેપૂરા ભ્રષ્ટાચારી હોય છે અને બીજા ઉપર આરોપ પ્રત્યારોપ નાખી શકે છે લોકો, કે એ હંમેશા પોતપોતાના ઉપર લાગેલા જે લાંછનો છે એને દબાવવા માટે હંમેશા માટે એ લોકો પોતા પર લાગેલા આક્ષેપોને બીજા પર રાખતા હોય છે. એટલે રાજકારણની કોઈ બી કાળે કહેવામાં આવે ને કે સારા તો નથી, એટલે 100% રાજકારણીઓ મારી નજરમાં ભ્રષ્ટાચારી છે. તો આ હતા વલસાડ વાસીઓના અલગ અલગ નિવેદન. પ્રામાણિકતા અને રાજકીય દાવાની જે વાતો કરવામાં આવતી હોય છે તેના માટે વલસાડ વાસીઓએ જે નિવેદન આપ્યું હતું તે આ પ્રકારે હતું. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. મતદારોના દ્રષ્ટિકોણનું મહત્વ. ચૂંટણીના સમય દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા મોટા દાવાઓ અને આરોપો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ચૂંટણી જીતવા માટે અન્ય પક્ષ પર અનેક આક્ષેપો પણ લગાવવામાં આવે છે, પરંતુ મોટા ભાગના દાવા કોર્ટમાં પુરવાર થતા નથી અને ત્યારે રાજકીય ઝુંબેશમાં કરવામાં આવેલા દાવાઓ પ્રત્યે મતદારોએ શંકાશીલ રહેવાની જરૂર છે. ચૂંટણી ઢંઢેરાને લઈને બનાસકાંઠા અને વાવ થરાદના લોકો શું વાત કરી રહ્યા છે, આ બાબતને લઈને એમનો શું તર્ક છે, સીધી વાત કરીશું. ઢંઢેરો અને ચૂંટણી આવે એ વખતે જે નેતાઓ વાયદા કરે છે એ વાયદાઓ એમના 5 વર્ષમાં પૂરા થતા તો નથી. ફરીથી પાછી ચૂંટણી આવે એટલે એના એ પાછા વાયદા લઈ અને ચૂંટણી ઢંઢેરો ચાલુ કરે છે. તો તમારા વાયદા તો પૂરા થતા નથી, તો પછી તમે ચૂંટણી વખતે શું કામ તમે વાયદાઓ કરો છો? અમે આ કામ કરીશું, તે કામ કરીશું, તમારા એક કામ 0.0 પ્લસ ઉપર ચાલે છે. અંદર જે નેતાઓ અત્યારે સમય પ્રમાણે એ વચનો આપી રહ્યા છે, પ્રજાને જ્યારે ચૂંટણી હોય એ સમયે દરેક અલગ અલગ વચન આપતા હોય છે, પોતાની રીતે પોતાની જીત માટે થઈ અને અલગ અલગ વચનો આપતા હોય છે. જે કોઈ પણ પક્ષના નેતા હોય પોતાની જીત માટે આશા વ્યક્ત કરતા હોય છે અને વચનો આપતા હોય. નેતાઓને એટલું કહેવું છે કે તમે વચનો જે આપો છો તમારાથી પૂરા થાય, તમારાથી થાય એટલા જ વચનો આપો. ચૂંટણી ઢંઢેરામાં નેતાઓ આચારસંહિતાના નીતિ નિયમોનું પાલન કરતા નથી, જેથી કરીને મતદારોએ પણ સમજવું જોઈએ અને વિચારવું જોઈએ કે કોઈ નેતા ક્રાઇમમાં સંડોવાયેલ છે કે નથી, કે એમના તમામ પાસાઓ દેખી અને પછી એમણે ચૂંટવા જોઈએ, જેથી કરીને આચારસંહિતાનો જે નીતિ નિયમો છે એનું પાલન થાય અને જળવાઈ રહે. જે નેતાઓ કે જે આગેવાનો હોય છે જે તે પક્ષના, એ લોકો બિલકુલ ખોખલા વચનો અને લોલીપોપ આપતા હોય છે. એ દરમિયાન જે ગઈ વખતે હું ભાભરનો રહેવાસી છું અને ભાભરની અંદર એક આગેવાન ભાભરના અને જે નેતા છે, અને એ લોકો એક રોડ બનાવવા માટેનું તેમણે વચન આપેલું હતું. એ આજે રોડ 5 વર્ષ પરિપૂર્ણ થતા પણ એ રોડનું કામકાજ થયેલું નથી. અને આવા ખોખલા વચનો કોઈ પણ પક્ષ હોય કે આ ખોખલા વચનો આપતા હોય છે. ત્યારે આપણે એવા નેતાને આપણે ચૂંટીને લાવવો જોઈએ કે જેણે કોઈ ક્રાઇમ ના કરેલો, કોઈ ગુનો ના કરેલો, કે કોઈ ગુનામાં સંડોવાયેલો ના હોય. તો આપણી ખાસ ફરજ છે કે આપણે આપણું કિંમતી મત કોઈને આપીએ છીએ તો એ વ્યક્તિ એવો ના હોવો જોઈએ કે કોઈ જાતનો ક્રાઇમ હોય કે કોઈ ગુનામાં સંડોવાયેલો હોય. આપણા માટે એ નેતા સારો અને વ્યવસ્થિત નેતાઓને ચૂંટવો જોઈએ. અને જે આપણી નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની અંદર જે પણ નેતા આવે એ આપણી જનતા માટે કામ કરે એવો નેતા આપણે જુએ. આ હતા બનાસકાંઠા અને વાવ થરાદના લોકો, જેમણે સીધી વાત કરી છે કે ચૂંટણી ઢંઢેરો માત્ર ચૂંટણી પૂરતો જ ન હોવો જોઈએ, જે પણ વાયદા કર્યા છે વાયદાનું તાત્કાલિક પાલન થવું જોઈએ. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.